લ્યો જય શ્રી રામ. જય સિયારામ. બા તમારું શું નામ છે? મારું મંગુબેન. તમે ક્યાંથી લાગો છો? અમે બોટાદની વલપા કુંડલી ગામ છે નથી. તમને અહીંયા આવવા માટે કોણે રસ્તો? અમે 3 વાર પેલા આવ્યા હતા, ફોન માં જોઈને આવ્યા હતા, ગોતતા ગોતતા આવ્યા હતા. શું તકલીફ હતી, શું કાર્ય? એટલે મને 2 ટીસન બહુ દુખતા હતા. પછી એમને 7 વાર આવ્યા. છેલ્લી વાર પૂનમ નદી આવ્યા ને તીકડે બાપુએ કીધું કે તમે જે માગો ને તમને બધું કામ થઈ જશે. તમે બધું કામ માગ્યા હતા ને બધા થઈ ગયા. 4 5 6. જનકલ્યાણ આશ્રમમાં તમારે અહીંયા કોઈ પણ તંત્ર મંત્ર કાર્ય કરવામાં આવે છે? એવું કાંઈ નથી. અહીંયા કોઈને સ્પર્શ કરવામાં આવે છે? ના ના એવું કાંઈ નથી. જય શ્રી જય શ્રી રામ. જય શ્રી રામ. બા બા શું નામ છે તમારું? તમે ક્યાંથી આવો છો? તમને અહીંયા આવવા માટે કોણે માર્ગદર્શન આપ્યું છે? તમને શું તકલીફ છે? અને તમે અહીંયા પહેલી વાર જ આવ્યા છો કે અને તમે આવ્યા ત્યારે તમને દુખાવો કેટલો હતો? ઘરેથી આવ્યા ત્યારે. અને અત્યારે તમે આશ્રમમાં ઊભા છો તો તમને જોઈ જવો તો કઈ રીતના કેવો દુખાવો છે? ફેર પડ્યો કે ઊંચો થઈ ગયો? બસ. તો કોઈ તમારી ઉપર દોરા ધાગા વિધિ વિધાન કેવું કઈ કરવામાં? અહીંયા તમારી પાસે પૈસા લેવામાં આવ્યા છે કોઈ? જય શ્રી રામબા. બા શું નામ છે તમારું? તમે ક્યાંથી આવો છો? તમે પહેલી વાર આવ્યા છો કે 2 વર્ષ તમને શું તકલીફ હતી બા? મને હાથ દુખતો હતો ને કડ દુખતો. અહીંયા આવ્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું છે? હાથ તો મને 3 પૂનમ ભરી ને ત્યાં હાવ રેડી થઈ ગયો અને કડે સારું થઈ ગયું છે. અને હું આવું છું પૂનમ ભરવા આવું છું. તમે 2 વર્ષથી આવો છો, તમારી પાસે એક પણ જાતનું મૂડી કે એવું કઈ લેવામાં આવ્યું છે? નહીં કોઈ વસ્તુ તમારી પર દોરા ધાગા તંત્ર મંત્ર કે વિધિ વિધાનથી કઈ કાર્ય કરવામાં આવ્યું છે? કાંઈ જ નહીં. તો અહીંયા તમને સ્પર્શ કરવામાં આવે છે કે? નહીં. તો તમને અહીંયા આવ્યા પછી એટલું બેનિફિટ મળ્યું છે તો બીજા તમારે કોઈ સગાવાલા છે એમને કોઈને તકલીફ હોય તો તમે આનું માર્ગદર્શન આપી શકશો? હા જરૂર. બસ. જય શ્રી જય શ્રી રામ. જય શ્રી રામ કાકા. જય શ્રી રામ. તમારું શું નામ છે? રમેશભાઈ રણછોડભાઈ ગજેરા. તમે કેટલા સમયથી અહીંયા આવો છો? હું વરેથી આવું છું. અને તમે ક્યાંથી આવો છો? આંબોડી. આંબાડી. તમને શું તકલીફ હતી? મને 2 કિડનીમાં હોજા અને ડોક્ટરે ડાયાલિસિસ કરવાનું કીધું હતું. ડાયાલિસિસ રામજી ભગત આવવા દીધું નથી. તમે અહીંયા આવ્યા પછી તમારી ઉપર તંત્ર મંત્ર વિધિ વિધાન કે કોઈ વસ્તુ શરીર સ્પર્શ કરવામાં આવે છે? નહીં. તમે આવ્યા તો તમારી પાસે એક પણ જાતની મૂડી કે એવું કઈ લેવામાં આવ્યું છે? કાંઈ કોઈ વસ્તુ નહીં, તો સેવા કરે છે બિચારા. બસ. અને તમે અહીંયા આવ્યા પછી તમને આ રાહત મળી? હા 100% મળી ગઈ? 100% રામજી ભગત કે ડાયાલિસિસ નહીં આવવા દઉં તો આવ્યું જ નથી. બસ. અને તમે આ માધ્યમથી તમને એટલું સારું છું કે તમારી પાસે પણ રૂપિયો લેવામાં નથી આવ્યો હા અને ડોક્ટર માધ્યમ રિપોર્ટ માધ્યમથી અહીંયા સારું થાય છે. તો તમે બીજા લોકોને શું કહેવા માંગશો કે અહીંયા કઈ રીતના છે? આવવા જેવું ખરું. રિકવરી થી સારું થઈ જાય ગમે તેવો રોગ હોય અને હાવ નિસ્વાર્થ સેવા કરે છે રામજી ભગત. આ બહુ સારું કામ કહેવાય સમાજ માટે. જય શ્રી રામ. બાકી કોઈ ખર્ચો નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ. બા જય સિયારામ. બા શું નામ છે તમારું? ચંપાબેન તમે ક્યાંથી આવો છો? ગોઠાવદરથી. તમને અહીંયા આવવા માટે કોણે માર્ગદર્શન આપ્યું? માર્ગદર્શન અમે એમને અમારા ભાઈ આવતું છે એની હારો હારે આવ્યા છે. તમને શું તકલીફ હતી બા? અમારા પગની તકલીફ હતી, આ કડેથી પગ હાવ રહી ગયા હતા એ મટી ગયા અને એસિડિટી ગેસ બધું મટી ગયું. બધું મટી ગયું હા. છે. સરસ અને સરસ. જેટલી મનોકામના પૂરણ કરવી છે એટલે એમાં બધી આશા પૂરી થાય છે. બા જનકલ્યાણ આશ્રમમાં તમારી પાસે કોઈ રૂપિયો લેવામાં આવ્યો છે? નથી આવ્યો. અહીંયા તંત્ર મંત્ર વિધિ વિધાન કે એવું કઈ કરવામાં આવે છે? તો વિડીયો માધ્યમથી હું આટલું તમે કહી શકશો કે જેમને પણ તકલીફ હોય તો આ કઈ રીતના છે, શું છે? અમે તો કહીએ જ છીએ જો તમે આવો જ, અહીંયા આવવામાં સારું છે. હજી જેટલા હોય એટલા કહીએ જ છે આવો જ એમ. કોઈ આમ નથી. અમે તો નથી છોડવાના. અમે તો રામજી ભગત ને કહીશું અમે તમને નહીં છોડી, તમારે અમને નહીં છોડવા. તમે ઘર બેઠા રિકવરી લ્યો છો? હા કાયમ હો, ગમે એવા ત્યાં હોય ત્યાં તો રાતનો સાથ લીધો રાતની જ રિકવરી લઈ છે. બે હવા બે દોડવા ગયા પછી. તો વિડીયો માધ્યમથી એટલું કહ્યું કે આશ્રમમાં આવવાથી પણ ફાયદો પડે છે ને ઘર બેઠા પણ રિકવરી લેવો તો કેટલો ફાયદો થાય? આવું જ પડે ને આશ્રમમાં. અને આ શક્તિ છે જે જે પોતાની બધી જગ્યા પર તમે જાઓ ત્યાં કામ કરે છે.
નહીં ત્યાં તો અમે એટલી વાર રહી. અને અહીંયા તો અમે આ મંદિરમાં આવીએ એટલે અહીંયા એમ થાય કે પગ અરે હા અમે આમાં એમ જ રહે અમારો સમરણ કરશું. જય સિયારામ. જય શ્રી રામ. સિયારામ બા. જય સિયારામ. બા શું નામ છે તમારું? શારદાબેન બા તમે ક્યાંથી આવો છો? ગોઠાવદર. તમને અહીંયા આવવા માટે કોણે રસ્તો દેખાડ્યો? મારા જેઠના છોકરાનું હોવે. બા તમને શું તકલીફ હતી? મને બહુ ઉધરા આવતી, કઈ દુખતી અને આ ધાધર હતી હંધો મટી ગયો. કેટલા સમયથી આ બધી વસ્તુ હતી હું આ તમને? ભાદરવા મહિના વાંચતા અહીંયા આવું છું. હા જે તમને દુખાવો ને એવું હતું એ કેટલા સમયથી હતું બા? ઈ તો મારા 7-8 વર્ષ થાય છે. બા આશ્રમ ની અંદર તમારી પર તંત્ર મંત્ર વિધિ વિધાન કેવું કઈ કરવામાં આવે છે? નહીં, નહીં, અહીંયા શરીર સ્પર્શ કરવામાં આવે છે? નહીં, તમારી પાસે આશ્રમ દ્વારા કોઈ પણ મૂડી લેવામાં આવી છે? નહીં. બા તમે અહીંયા આવો છો વિડીયો માધ્યમથી જે બીજા પણ દુખી માતાઓ છે ભાઈઓ છે તમને શું કહેવા માંગો છો કે અહીંયા આવવાથી કેટલો ફાયદો છે? મારો છોકરા દિવાળી આવ્યો ને તો મેં કીધું એસિડિટી બહુ હતી. બે ગૌરી લે ઘડી લીધી રાતની એસિડિટી બંધ થઈ ગઈ. અને બીજી ને ગોવા અહીંયા સુરત ભરે છે. અને બીજા જે લોકો બહારના છે માતાઓ ને બધા એમને શું કહેવા માંગો છો અહીંયા આવવાથી કેટલો ફાયદો છે? બહુ ફાયદો છે. ને આટલે તમે આવી છે ગોઠા છે વાહન ભાંગે દુનિયામાં. બધા હું એટલું કહેવા માંગુ કે તમારી આજુબાજુ કોઈ પણ દુખિયાઓ માતાઓ જે હોય તમને આ રસ્તો એક દેખાડજો. આ દેખાડી છે. આશ્રમ ની અંદર રસ્તો લેવામાં નથી વિનામૂલ્યે સેવા કરવામાં આવે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ બા. જય શ્રી રામ. બા શું નામ હતું તમારું? મારું નામ વિમા ગયા બા તમે કયા ગામથી આવો છો? ગોઠાવદર છે. બા તમે કેટલા સમયથી અહીંયા આવો છો? હું આ ત્રીજી વાર આવી 6 મહિનાથી આવું છું. તમને અહીંયા આવવા માટે રસ્તો કોણે દેખાડ્યો? મારા કાકી શાક તમને શું તકલીફ છે? મને બહુ નાની હતી ત્યારથી માથું બહુ દુખતું કાંઈ ખાઈ નો એ જમી નો એ ઘરનું શાકે નો ખવાય ગેસ બહુ થતો વામિટ થતા બધું મને સારું થઈ ગયું છે. ને સુરત ગઈ ને તે ફોટો કઢાવ્યો ને એક્સરે આવ્યું ઓપરેશન આવી તો અહીંયા આવીને તો મને કાંઈ ન કરાવવું પડ્યું કાંઈ દવાઈ નથી લેતી એસિડિટી બહુ હતી બધું સારું થઈ તમને ઓપરેશન આવવાનું કીધું છે ઓપરેશન આવ્યું? નહીં હવે ઓપરેશન નહીં કરાવવાનું હું 2 મિનિટ ઉઠી ન રહી એટલે ગઢમાં પગ હાથતો હવે બધું સારું થઈ બા તમારા આશ્રમમાં તમારી પાસે તંત્ર મંત્ર વિધિ વિધાન કે દ્વારા દગા કઈ કરવામાં આવ્યું છે? નહીં અને તમને જે આ સારું થયું છે એનું આશ્રમ દ્વારા કોઈ પણ મૂડી રોકાણ લેવામાં આવ્યું છે? નહીં અહીંયા વિનામૂલ્ય સેવા થઈ છે તમારી છે? હા. તો બા હું એટલું કહેવા માંગુ છું કે વિડીયો માધ્યમથી જે પણ માતાઓ છે કે જે આજુબાજુ દુઃખિત હોય તો તમે એમને આ રસ્તો દેખાડશો. જય સિયારામ બા. જય શ્રી રામ. બા શું નામ છે તમારું? બા તમે ક્યાંથી આવો છો? અમે આવી હિલ પાર્ક બા હું કહું તમને અહીંયા આવવા માટે કોઈ માર્ગદર્શન આપ્યું છે? એમ અમારા બાજુમાં બેન હતા ને એની બા તમે કેટલા સમયથી આવો છો? ઘણા સમય કે 3-4 વર્ષથી બા તમે અહીંયા આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી? તકલીફ હતી આમ હાથ તમ થતા ને એવું બધું થતું બહુ પગ દુખતા તો બા હવે તમને અમને અહીંયા આવ્યા પછી કેટલી રાહત થઈ છે? ઘણી રાહત તો બા હું તો આટલું પૂછવા માંગુ કે આ જનકલ્યાણ આશ્રમમાં તંત્ર મંત્ર વિધિ વિધાન કે એવું કઈ કાર્ય કરવામાં આવ્યું છે તમારે ઉપર? એવું તમારી પાસે કોઈ મૂડી લેવામાં આવી છે એટલા વર્ષની અંદર? એવું કાંઈ નથી તો હું એટલું કહેવા માંગુ છું કે બા વિડીયો માધ્યમથી જે માતાઓ દુખી છે તમને આ રાહ રસ્તો બતાવશો. હા એ બતાવી રહ્યા લાવી 3-4 પછી જય શ્રી રામ બા. જય શ્રી રામ. બા શું નામ છે તમારું? સંપદે બા તમે ક્યાં ગામથી આવો છો? રાજાપુર તમને બા અહીંયા આવવા માટે કોણે પ્રેરિત કર્યા છે? કોણે રસ્તો દેખાડ્યો છે? રસ્તોમાં જેઠાણી ની બા તમે અહીંયા આવ્યા તમને શું દુખાવો થતો? પણ પગ ને એવું દુખે કટ દુખે પગ દુખે તમે આ પહેલી વાર આવ્યા છો બા? હા પેલી તો બા તમે ઘરેથી નીકળ્યા તો તમને દુખાવો કેટલો હતો બા? દુખાવો નથી અત્યારે અહીંયા આવ્યા પછી નથી? નહીં સરસ બા. સારું છે જય શ્રી રામ. જય શ્રી રામ. શું નામ છે દાદા તમારું? હનુભાઈ ક્યાં ગામથી આવો છો? ગુંડો ને મહુવા દાદા તમને અહીંયા આવવા માટે કોણે રસ્તે દેખાડ્યું? મારા હાટુભાઈ તમે શું તકલીફ હતી? અને હાથું સનાયું થી પકડાઈ ગયેલો તો હાથું ને પાછું મને બહુ દુખવા ખબર અહીંયા આવ્યા પછી તમારે કેટલી રાહ? 15 મિનિટ આ ત્રીજી બીજે પણ સરસ સરસ કાકા જનકલ્યાણ આશ્રમમાં તમારી પાસે મૂડી લેવામાં આવી છે? શું કામ ત્યાં કરવામાં આવ્યું છે? જય શ્રી રામ બા. જય શ્રી રામ. બા શું નામ છે તમારું? ગૌરીબેન શંભુભાઈ સાવિત્રી ક્યાંથી આવો છો બા? ખીચડિયા જંકશન. તમે
શું થાય છે તમને? મને 3 મણ ખામી હતી. મને ઓપરેશન કર્યા હતા, પણ રાજકોટ ના આવી કે મને સારું થઈ. 8 મહિના થાવું છું. તમને કેટલો ફરક છે અહીંયા આવ્યા એ ભાઈ હોટલ. પછી? ઓકે જરા જરા તમે અહીંયા આવો છો, તમારી પર તંત્ર મંત્ર સુવિધા જમા કરવામાં તમારી પાસે પણ રૂપિયો લેવામાં આવ્યો છે નહીં? અને સરસ તો વિડીયો માધ્યમ જેટલું કહેવા માંગુ છું કે જે દુખાવા વાળા કોઈ માતા હોય આજુબાજુ તો એમને સુધી અહીંયા આવવાની રાહ બતાવશું. હા, તાને ચલાવીશ. જરા જાય છે જય સિયારામ બા. જય સિયારામ. બા શું નામ છે તમારું? સુનિતાબેન. બા તમે ક્યાંથી આવો છો? અમે જિલ્લાનું ખીચડિયા. તમને અહીંયા આવવા માટે કોણે રસ્તો દેખાડ્યો છે? બા છેછાડી. બા તમે શું તકલીફ હતી? અને 15 મિનિટ છે એક પગ દુખતો હતો. અને એક ગળાની છે. રાત્રિમાં દુખાવો છું. અહીંયા આવ્યા પછી તમારો દુખાવો સાવ વધ્યો છે. સરસ સરસ બા. હા હું શું પૂછવા માંગુ છું જનકલ્યાણ આશ્રમમાં તમારા પર તંત્ર મંત્ર વિધિ વિધાન ચોકાઈ કરવામાં આવ્યું છે? કોઈ પણ જાતનો રૂપિયો તમારી પાસે લેવામાં આવ્યો છે? તો વિડીયો માધ્યમથી હું કહેવા માંગુ કે તમે કે જેમને પણ દુખાવો હોય તો તે અહીંયા આવવા એની માટે કેટલું જોવાનું છે એમને આવવા માટે તમે 2 શબ્દો કહો કે ભાઈ અહીંયા આવવાથી કેટલું ફાયદો છે? બસ ને લઈ આવો. એમને જે લેવાય જય સિયારામ. આ શું નામ? આપનું વિપરા. બા, તમે ક્યાંથી આવો છો? ખીચડિયા જંકશન અમરેલી. તમને અહીંયા આવવા માટે ઘણા રસ્તો નીકળ્યો. અને મારા ગામના દિનેશભાઈ ત્યાં છે ને એના ગામના. બા, તમને શું તકલીફ હતી? મને ગેસ ને એસિડિટી બધું બહુ થતું. કોઈ વસ્તુ ખાઈ સારું છે. બા, તમે કેટલા સમયથી અહીંયા આવો છો? મહિના આવું છું. એ બા, તમને જે તકલીફ હતી તે કેટલા સમય અને 20 થી 22 શ્રમમાં આવ્યા પછી તમને કેટલી રાહત? ઘણી રાહત થઈ ગઈ છે. ને તમારા કોઈ કાર્ય થયા છે કે જે પૂર્ણ થયા? તમારે કોઈ પણ કામ થઈ છે કે પૂર્ણ થઈ ગયા છે? હા, જનકલ્યાણ આશ્રમમાં તમારી પર તંત્ર મંત્ર વિધિ ચોકાઈ કરવામાં આવ્યું છે બા. તમે આ સારું કર્યું છે અને તમે અહીંયા આવો છો એની કોઈ પણ જાતની ફી લેવામાં આવી છે તમારી પાસે અહીંયા? નહીં, કોઈ વસ્તુ નહીં. ઓકે. જય શ્રી રામ બા. હા, શું નામ છે તમારું? ભરતભાઈ કોઈ તમે ક્યાં ગામ થી આવો છો? ખીચડિયા તમને અહીંયા આવવા માટે કોને રાહ હશે? દીકરાનું આવ્યા. સરસ બા. બા, તમને શું તકલીફ હતી? મને શરીર આખું શરીર આમ દુખ્યા જ રાખતું. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતો? 15-20 વાર થાય છે. એટલો દુખાવા જતો પણ હવે મને સાવ સારું થઈ ગયું. સરસ સરસ બા. અને તમે આશ્રમમાં આવ્યા બા, તમને કેટલી રાહત? મને બહુ મુશ્કેલ છે. ઘણો દુખાવો હતો. તમારી પર તંત્ર મંત્ર વિધિ વિધાન ચોકાઈ કરવામાં આવ્યું છે? કોઈ પણ ફી લેવામાં આવી છે તમારી સાથે? કાંઈ નથી બિચારા. સરસ સરસ બા. તો વિડીયો માધ્યમ જેટલું કહેવા માંગુ કે જેને પણ દુખાવો કે તકલીફ હોય જે ક્યાંય જઈ ન શકતા હોય કે પૈસા ન હોય તમને આશ્રમ દ્વારા આ રસ્તો તમે દેખાડશો હું બધાના ઘણા ખરા જઈએ. અને જે બીતા હોય એમને કહ્યું કે અહીંયા આવવાથી કેટલો ફાયદો થાય? ઘણો પૈસો તેને આપણે ખાઈ પીને હા, શું નામ છે તમારું? સુનિતા છે. ક્યાંથી આવો છો બા? રાજકોટ. તમને શું તકલીફ હતી? મને આમ ઘરમાં ખબર જ નહોતી. જેવી રીતના કોઈ દોસ્ત હોય કે પિતૃનું હોય ગમે તે હોય હું છે ને ખાધી લઈ બીજા બધું ગવરાવી. અહીંયા આવ્યા પછી મને 95% સારું છે. અહીંયા આવવા માટે તમને કોઈ રાહ રસ્તો દેખાય? મારી પાસે સુરત રહે છે. સરસ સરસ. અને આશ્રમમાં આવ્યા બાદ તમને કેટલો ફેર છે? મને 95% સારું લાગે. અને તમને આ પ્રોબ્લેમ હતી જે કેટલા સમયથી હતી બા? વર્ષ જાવ. સરસ સરસ. તમારે આશ્રમમાં આવ્યા તમારે પર તંત્ર મંત્ર વિધિ વિધાન ચોકાઈ કરવામાં આવ્યું છે? કોઈ પણ જાતની ફી લેવામાં આવી છે? કાંઈ નહીં. સરસ સરસ બા. વિડીયો માધ્યમથી કે જે લોકો માતાઓ કે બહેનો દુખી છે તો એમને થોડુંક આશ્રમ વિશે કહો કે ભાઈ અહીંયા આવવાથી શું ફાયદો? ઘણું સારું છે. અમે આવું નહોતું થયું ગમે ત્યાં ક્યારે કરો પણ અમારી માં પેલા કુળદેવી માં પેલા અમારી મને ઘણો રસ્તો મળ્યો. ગુરુજી મારા ભાઈ છે
મારી દીકરીનો ટાણું એવું આવ્યું તો મારે ભાઈ પતિ ઉભા રહ્યા એટલે મારે પતિને હું લઈને આવી હતી તો મારા પતિને વિશ્વાસ નહોતો ને તો હાલી નહોતા આવતા તો મેં એમ કીધું ગુરુજી મારો તે ભલે તારો તે ભલે આજ મારા પતિને લઈને આવ્યો છું વખત તમારી 84 વર્ષનો ફેર પડી ગયો છે અને ફરીથી મારે તને હાલવા મહિના છે મને પૂરો વિશ્વાસ છે સરસ સરસ બા તમે રિકવરી ઘર બેઠા રહ્યો છો અરે સવાર હાલ બેટા અને પૂરો વિશ્વાસ છે કે મારે કોઈ ભેરારી મારે કઈ નથી તો બધું નતું થઈ જાય સરસ સરસ જય શ્રી જય સિયારામ જા અમારા પતિ અહીંયા હાલો વિદ્યા બોલો ખાલી તે માટે પણ મને આરું થઈ ગયું મને આરું થઈ ગયું માનતો મને સારું થઈ ગયું છે હું માન કરું તો ઘણો ફેર છે 50% ફેર છે તમને આ જે પ્રોબ્લેમ હતી કેટલા સમય થઈ ડાયાબિટીસ ઘણો ટાઈમ છે તો પગનો દુખાવો 6-8 મહિના ગયા તમને તમને રાહત થઈ છે અહીંયા આવ્યા પછી હા ઘણી રાહત થઈ સરસ જય શ્રી જય જય શ્રી રામ બા બા શું નામ છે તમારું રેખા બા તમે ક્યાંથી આવો છો અમરેલી બાજુ તમને? માસિયાળ તમને અહીંયા આવવા માટે કોણ રાહ રસ્તો દેખાડ્યો મારા ભાઈએ સુરત થી સુરત સરસ સરસ બા તમને શું તકલીફ હતી મને પગ દુખતા અડધું શરીરે દુખતું કઈ નક્કી નહોતું દવાઈ બહુ લીધી દુખાવો તમને કેટલા સમય થતો મારે ઘણા સમય થયા ઓપરેશન કરાવ્યું ને 7-8 વર્ષ થયા પછી અને આશ્રમમાં આવ્યા તમને કેટલી રાહત થઈ ઘણી ફેર છે એમ તંત્ર મંત્ર વિધિ વિધાન કે કોઈ કરવામાં આવ્યો છે તંત્ર મંત્ર વિધિ વિધાન કે કોઈ દ્વારા ધાગા બાંધવામાં આવ્યા છે અત્યારે પણ પેલા પણ ઘણી આશ્રમમાં બાંધવામાં આવ્યા છે આશ્રમમાં નથી એ કહેવામાં આવે છે કે ભાઈ તમે દુખાવાની થાય છે અમારી આજુબાજુમાં દર્શન કરવા આવે છે અને દુખાવાની દલની પાસે દવા પૈસા નો એમને રાહત થઈ હા દુખાવો થઈ ગયો પછી તમને ઘણી રાહત દવાખાને બહુ થઈ ગયા. જય શ્રી રામ જય શ્રી રામ તમારું શું નામ છે મારું નામ શાંતુ છે બા તમે ક્યાં ગામથી આવો છો કાકલથી પાકડ તમને અહીંયા આવવા માટે કોઈ રાહ રસ્તો દેખાડ્યો મારી દીકરી સરસમાં તમને આ શું તકલીફ હતી મને પગની તકલીફ હતી. કેટલા વર્ષ ઘણા વર્ષ થઈ ગયા. અહીંયા વર્ષમાં મારા રાહત થઈ. સરસ સરસ બા તમારી ઉપર અહીંયા તંત્ર મંત્ર વિધિ કે કોઈ કરવામાં આવ્યું છે નહીં તો કોઈ પણ મૂડી લેવામાં આવી છે તમારી નહીં, કોઈ વસ્તુ નહીં. વિડીયો માધ્યમથી એ આટલું જો કે જેમને પણ દુખાવાનું હોય આશ્રમમાં આવો અને ઘર બેઠા રિકવરી લઈને સારા થઈ શકો છો તો એ વિડીયો થતો તમે માતાઓ જે દુખી છે એમને જો જય શ્રી રામ. શું નામ છે તમારું? મારું નામ દયાડ્યા. તમે ક્યાંથી આવો છો લાઠાપાડાથી. આટા પર અમરેલી સરસ સરસ બા તમને અહીંયા આવવા માટે રાહ રસ્તો કોને બતાવ્યો અમને ફોનમાંથી બતાવ્યો. અચ્છા લાઈવ માધ્યમથી તમે આવો છો. ફોનમાંથી. તમને અહીંયા આવ્યા પેલા તમારે શું દુખાવો મને પગનો જ હતો. અમે અંબાડા ગયા તો સારું રાખ્યું, પાપા બાંધ્યો, ન સારું થયું. આ છે મને રાહત છે. દરિયા નથી દુખતો મને. તમને કેટલા સમયથી દુખતો અમે સોચી ફેરવા આવ્યા. ખોટી બેન તમને પગ હતા એ કેટલા સમયથી દુખતા મને દુખતા 20 વર્ષ હતા. સરસ સરસ બા તો તમે આશ્રમમાં આવો બાદ તમને કેટલી રાહત થઈ મને સાવ રાહત છે. મને દરિયા નથી દુખતા. સરસ સરસ બા તમારી ઉપર કોઈ તંત્ર મંત્ર વિધિ વિધાન કે કઈ કરવામાં આવ્યું છે કાંઈ નહીં, કાંઈ નહીં. આ તમને જે રાહત થઈ છે આશ્રમમાં તમે આવો છો તમારી પાસે કોઈ પણ મૂડી કે રૂપિયો લેવામાં કાંઈ નહીં, કાંઈ વસ્તુ નહીં. રામજી ભગત જ છે. આવ્યો વિના મૂલ્ય સેવા તમારી કેમ કે આ સંચાલન છે વિના મૂલ્ય સેવા કરે કાંઈ ઉપાધિ નથી. આમ તો સારું છે. મને સાવ સારું છે. આ વાત તમારી સરસ જય શ્રી જય સિયારામ બા જય શ્રી રામ. શું નામ છે મારું નામ કંચનબેન. તમે ક્યાં નામથી આવો છો કંચનબેન મનસુખભાઈ લાખાબાદ ધારાવી પાસે. તમે અહીંયા આવવા માટે રાહ રસ્તો કોને બતાવ્યો એ બાજુવાળા કૃષિ કુશળ ગાડીવાળા. સરસ સરસ બા તમને શું તકલીફ હતી બા મને પગ દુખતા હતા. પગે સારું છે. ઓછા ઉતરી ગયા છે. થોડોક પગ વળતો નથી. વળવા માંડ્યા છે.
કેટલા સમયથી આવો છો મારી તમારી સાથે અમે અમરેલી 3 વાર આવી, અહીંયા બીજી વાર. આજે દુખાવો ને વધુ તમારા કેટલા સમયથી થતો હતો મને 3-4 વર્ષ થઈ ગયા હતા. સરસ સરસ વાત આશ્રમમાં આવ્યા બાદ તમને રાહત કેટલી થઈ તમારી વખત તંત્ર મંત્ર વિધિ કેવું કઈ કરવામાં આવ્યું છે બા? નહીં, નહીં, કોઈ પણ જાતનું મૂડી રોકાણ લેવામાં આવ્યું છે નહીં, નહીં. અહીંયા કોઈના શરીર સ્પર્શ કરવામાં આવે છે બા? સરસ સરસ તો બા વિડીયો માધ્યમથી જે પણ બેનો દુખાવો હોય જે પણ માતા હોય જે જઈને હોય તમને આવજો અને આ રસ્તો બતાવશો. જય શ્રી રામ. જય શ્રી રામ દાદા. શું નામ છે દાદા તમારું? તમે ક્યાં ગામથી આવો? તમે ક્યાં ગામથી આવો છો? તમે પહેલી વાર આવ્યા છો તમે? તમને અહીંયા આવવા માટે કઈ રાહ રસ્તો બતાવ્યો? તમને શું તકલીફ છે દાદા? શું તકલીફ હતી? પગના દુખાવો. તમે આશ્રમમાં આવ્યા બાદ તમને કેટલી રાહત? તમારી પર કોઈ તંત્ર મંત્ર વિધિદાન કરવામાં આવ્યું છે? એક પણ જાતનો રૂપિયો લેવામાં આવ્યો છે તમારી પાસે? સરસ સરસ. તો કાંઈ વિડીયો માધ્યમથી જે લોકો દુઃખી છે પીડિત છે એમને ઈ કહો કે વિનામૂલ્ય સેવા છે કાંઈ કાર્ય થાય મુલાકાત